થી રજૂઆત કરવા છતાં પણ આજે ઓઢા અને કુંવારવા દિયોદર તાલુકાનું ઓઢા અને કુંવારવા વચ્ચે જે કાચો માર્ગ છે 2 કિલોમીટરના અંતરનો આ માર્ગ 10 થી 12 વર્ષથી સતત રજૂઆત કરવા છતાં આજે પણ કીચડ અને કાદવથી ખદબદતો છે। ખાસ કરીને આગામી સમયમાં પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણને પણ રજૂઆત કરી હતી, ત્યારબાદ હાલના ધારાસભ્ય શિવાભાઈ ભોરિયાને પણ રજૂઆત કરી હતી। જો કે ખેડૂતોનું કહેવું છે કે નેતાઓને ત્યાં 1-2 કિલોમીટરનો રસ્તો તાત્કાલિક ધોરણે થઈ જાય છે, ત્યારે આ રસ્તા ઉપર 150 ખેડૂતો આવેલા છે। આ રસ્તા ઉપરથી 50 થી વધારે વિદ્યાર્થીઓ પસાર થાય છે, કારણ કે ઓઢા ગામમાં માધ્યમિક સ્કૂલ આવેલી છે અને સ્કૂલમાં અનેક ગામમાંથી આજુબાજુના ગામડામાંથી જ્યારે સ્કૂલે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે સતત મુશ્કેલીનો સામનો કરી અને આ રસ્તેથી પસાર થવું પડે છે। મહત્વની વાત એ છે કે કેટલાય સમયની રજૂઆત બાદ પણ આજે પણ આ રસ્તો કાચો અને કીચડ કાદવવાળો છે। દર ચોમાસામાં પરિસ્થિતિનું નિર્માણ આવી જ રીતે થાય છે। અહીંયા પશુપાલન સાથે સંકળાયેલા 50 થી વધારે ખેડૂતોના ખેતરો આવેલા છે। સાંજ અને સવાર જ્યારે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો જ્યારે દૂધ ભરાવા જતા હોય ત્યારે પોતાના મોટરસાઇકલ પણ અહીંયા પલટી મારી જતા હોય છે અને દૂધ ઢોળવાનો જ્યારે વારો આવે છે, એટલે કહી શકાય કે અનેક રજૂઆતો બાદ પણ આજે રસ્તો આ કાચો છે। સરકાર અત્યારે વિચારી રહી છે કે કોઈ પણ ગ્રામીણ વિસ્તારનો રસ્તો કાચો ના રહેવો જોઈએ, ત્યારે આ રસ્તો 10 વર્ષથી પણ વધારે સમયથી કાચો છે અને અનેક રજૂઆતો બાદ પણ આજે પણ આ રસ્તો કાચો છે। હવે આ લોકોની એક જ માંગણી છે, આગામી સમયમાં 2022 વિધાનસભા આવે છે, જો આ રસ્તો પાકો કરવામાં નહીં આવે તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। એટલે તાત્કાલિક ધોરણે આ 2 કિલોમીટરના અંતરે આવેલો દિયોદર તાલુકાનો ઓઢા અને કુંવારવાને જોડતો આ કાચો માર્ગ પાકો બનાવવામાં આવે। રાજ ગજ્જર, ક્રિષ્ના કિંગ મીડિયા, બનાસકાંઠા। સરકારને અનેક રજૂઆતો છતાં રસ્તો બિસ્માર હાલતમાં। ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કાચા માર્ગને પાકા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને અનેક માર્ગો પાકા પણ બન્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓઢા ગામથી કુંવારવાને જોડતો કાચો માર્ગ પાકો ન બનતા સ્થાનિક લોકોએ વિરોધ કરી માર્ગને પાકો બનાવવા માટેની ઉગ્ર માંગ કરી છે। છેલ્લા કેટલાય સમયથી અનેક રજૂઆતો કરવા છતાં આજે પણ આ રસ્તો બિસ્માર હાલતમાં પડ્યો છે। પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ, હાલના ધારાસભ્ય શિવાભાઈ ભોરિયા અનેક વાર રજૂઆત કરવા છતાં આજે પણ રસ્તો બિસ્માર હાલતમાં। અમને સરકારની એટલી રજૂઆત છે કે અમારા કુંવારવાથી 3 કિલોમીટર માર્ગ છે અને 3 કિલોમીટર માર્ગને અમે આગામી સમય 2012માં કરેલી છે રજૂઆત। 17માં કલેક્ટર સાહેબ આવ્યા હતા તો એ રજૂઆત કરી અને ધારાસભ્યને કોંગ્રેસના ધારાસભ્યને શિવાભાઈ ભુરિયાને કરેલ છે અને કેસાજી ચૌહાણને કરેલ છે, હરુભરુએ કીધેલ છે, ગામમાં મિટિંગો ભરે ભાષણ કરવા આવે તમારો રસ્તો પાકો થઈ જશે। પહેલથી અમને ચીઠીઓ લસીને આલે ને બીજા શેણ સંબંધી ઊભા કરી અને કે તમે વિરોધ ના કરતા અને તમારો રસ્તો પાકો થઈ જશે, આવા વાયદા અમને આલ્યા। અમારે અહીંથી પ્રાથમિક શાળા આવેલ છે, માધ્યમિક શાળા આવેલ છે અને આજુબાજુના છોકરા કુંવારવા, સાપરા, ઓઢા, ધનકવાડા માર્ગ મેન માર્ગ કુંવારવાના વાટનો છે અને છોકરાને રખડતું આવવું પડે તો 3 કિલોમીટરની ગોળાઈ પડે, એટલે છોકરું અમારું દશિત થાય છે અને માધ્યમિકમાં ભણવા આવી શકે। અમારી ભરતી અમારા ગામમાં માધ્યમિકમાં ફૂલ થઈ ગયેલી છે અને તમે આવીને ના હોય તો હરુભરુ તપાસ કરો, એટલે છોકરા માટે બહુ કઠણ છે। અને દૂધ મારે પશુપાલન લઈને રાખવા તો અમારું દૂધ કોઈ શંકરિયાનું ઘરે ના રહે, અમારે ભરાવા જ આવું તો ઢોળીને કાયમ આવે, પછી હોદીને બખોડા કરે તો આ બધું સહન અમારથી થાય એમ નથી। એટલે આટલી અમને રજૂઆત છે, આ પાકો માર્ગ અમને કરી આપે। અમારી એક જ સરકારશ્રીને માંગણી છે કે કુંવારવાથી ઓઢા 2.5 થી 3 કિલોમીટર જે કાચો રસ્તો છે એને પાકો કરો। તો સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો પાકો થતો નથી। અહીંયા એક ઓઢાની અંદર સરકારી માધ્યમિક શાળા આવેલી છે, એક પ્રાથમિક શાળા, સારું એવું શિક્ષણ પણ છે, તો અહીંયા આજુબાજુના તમામ વિદ્યાર્થીઓ ભણવા માટે અભ્યાસ માટે આવે છે, પણ આ જે રસ્તાના કારણે ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી બીજે એમને એડમિશન પણ લેવું પડે છે, કારણ કે આ રસ્તાની કોઈ એવી હાલત છે કે ચોમાસાની અંદર સતત 2 માસ અહીંયાથી કોઈ ચાલી શકતું નથી। એટલા માટે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે જલ્દી ને જલ્દી આ રસ્તો પાકો બને, જેનાથી તમામ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો ન છોડે અને અભ્યાસ પૂરો કરી શકે। તો તમામ સરકારી આગેવાન અથવા તો સરકારી અધિકારીઓને એક જ અપીલ છે કે આ રસ્તો અમારા માટે નહીં તો એક ખેડૂતો માટે અને વિદ્યાર્થીઓ માટે પાકો બનાવવામાં આવે, એ જ અમારી રજૂઆત।
ટીવી સ્ક્રીન પર જોતા આ દ્રશ્યો ગતિશીલ ગુજરાતના છે. બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર છે અને આ વિસ્તારના મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ છે. જેમાં દિયોદર તાલુકાના ઓઢાથી કુંવારવા જોડતો આ 3 કિલોમીટરના અંતરનો માર્ગ વર્ષોથી કાચો અને બિસ્માર હાલતમાં છે. આ માર્ગને પાકો બનાવવા માટે સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી છે, પરંતુ આ માર્ગને હજુ પાકો બનાવવામાં આવ્યો નથી. એક તરફ વર્તમાન સમય વરસાદના કારણે આ માર્ગ પર વરસાદી પાણી ભરાવાથી કીચડ થતાં અહીંથી સાધનો પણ પસાર થઈ શકતા નથી. એટલું જ નહીં, આ માર્ગ પર અનેક ખેડૂતો વસવાટ કરે છે અને તેમના બાળકો અભ્યાસ અર્થે કુંવારવા અને ઓઢા તરફ જાય છે. જોકે આ માર્ગ પર પાણી અને કીચડના કારણે ગણવેશ પર ડાઘ લાગતા હોવાથી બાળકો પણ આવા કીચડમાંથી નીકળવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોએ હવે આ માર્ગને લઈને આંદોલનના માર્ગ તરફ વળવાની પણ ચીમકી આપી રહ્યા છે. જેમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે ધારાસભ્યના નિવાસસ્થાન સુધી માર્ગ બને તો ખેડૂતો માટે કેમ નહીં? જવાબદાર તંત્ર દ્વારા આ માર્ગની મંજૂરી નહીં આપે અને માર્ગ નહીં બને તો આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે. સ્થાનિક લોકો અને સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો છતાં આજે પણ આ રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. ઓઢા કુંવારવા જે કાચો માર્ગ છે, 2.5 કિલોમીટરનો કાચો માર્ગ છે, જે વર્ષોથી જે અત્યારે અમારી સરકારની જૂની સરકારને અમે રજૂઆત કરી હતી, જે પૂર્વ ધારાસભ્ય હતા કેશાદીને પણ રજૂઆત કરી હતી, શિવાબાને પણ અમે આ રજૂઆત 2 થી 3 વખત કરી હતી, પણ છતાં અમારું કોઈ સાંભળતું નથી અને અમારે ખૂબ તકલીફ પડે છે બાળકોને ભણવા જવા માટે અને જે ખેતીના સાધન છે, ખેત ટ્રેક્ટર છે કે પછી પશુપાલન છે, લોકોને ત્યાં હોન્ડા છે, બાઇક છે, લઈને જવા માટે ખૂબ તકલીફ પડે છે અને ભણવા માટે છોકરાઓને તો બહુ મોટી તકલીફ પડે છે અને બહુ તકલીફ એટલે ભારે તકલીફ પડે છે. એથી અમે સરકારશ્રીને એટલું જણાવીએ છીએ કે અમારો આટલો રસ્તો ગમે તે ભોગે અમને આટલું ગ્રાન્ટમાં ગમે તે અમને રસ્તો બનાવી આપે.